वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्रायाणम नमो लोये सव्व साहुणम नमो लोये सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्वपावपणासनो सव पावपनाशनो मंगलाणं च सव्वेसिं मंगलानं च सव्वेसिं पद्मं हवै मंगलम् पद्मं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद हरियानंद जी हाँ આજે પાંચમો દિવસ છે નવરાત્રીનો તો નવરાત્રી વિશે કઈ કહો મહાત્માને સૂચન આપો શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ નવરાત્રી બધા ગોળ ગોળ ફરે છે અને વચ્ચે ગરબી હોય છે એને ગરબો કહેવાય છે એ ગરબામાં જે માટીનું બનેલો હોય છે એમાં 3 લાઈન હોય છે કાણાની એટલે કુલ 64 કાણા હોય છે એટલે આપણા 64 નક્ષત્રો છે કુલ અને એ ગરબાની આજુબાજુ જે આપણે ગરબા ફરીએ છીએ ગોળ ગોળ એ 108 વખત ફરે એટલે બ્રહ્માંડની પ્રદક્ષિણા થઈ એવું કહેવાય એટલું ફળ મળે અને આ નવરાત્રી દરેક માટે ભાઈઓ માટે બહેનો માટે અંદરની જે કઈ ઉર્મિઓ છે અંદરની જે કઈ લાગણીઓ છે એ ગરબામાં ફરતા ફરતા એ સહજ રીતે વ્યક્ત થાય છે એટલે ગરબા એ વ્યક્તિને સહજ બનાવે છે એટલે એની સાહજિકતા ખુલ્લી કરે છે એટલે જેમ જેમ ગરબામાં ફરતો જાય એમ એમ એ વ્યક્તિ સહજ થતી જાય અને તમે જોજો બહેનોની જે એક્શન હોય છે એકદમ સાહજિક હોય છે અને જે ભાઈઓ ફરતા હોય એ અસહજ લાગે ને હા 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 કે એ બહેનોની જે આખી ભક્તિ છે એ પ્રાકૃતિક જે ભક્તિ છે પ્રાકૃતિક જે શક્તિ છે એટલે એ સહજતાનો ગુણ એનામાં સહેજે વિકસેલો છે એટલે એ જે કંઈ પણ એક્શન કરે છે એ જે કંઈ પણ ગરબામાં ફરે છે તો એકદમ સહજ લાગે છે અને જોવું ગમે એવું લાગે છે તો ભાઈઓની પણ એ સાહજિકતા ખુલ્લી કરવા માટે એ સહજતા ખુલ્લી કરવા માટે આ ગરબાનો પ્રયોગ છે અને આપણા જય સચ્ચિદાનંદ સંઘમાં દાદા ભગવાનની હાજરીમાં જ્યાં પણ જઈએ પછી બીચ ઉપર જઈએ રેલવે સ્ટેશન ઉપર હોઈએ કે કોઈ પણ જગ્યાએ હોય તો દાદા ભગવાન હંમેશા ગરબા કરાવડાવતા હતા એ પોતે વચ્ચે બેસે
અને મહાત્માઓ આજુબાજુ ગરબા રમે મુક્ત મને. એટલે એ મુક્ત મને ગરબા આખા રમાય. અને દાદા ભગવાન તો પોતે એમની હાજરીમાં શરદ પૂર્ણિમા નિમિત્તે એ બધા મહાત્માઓને લાણી આપતા હતા, ગરબા રાખતા હતા અને નાની મોટી લાણી આપતા હતા. એટલે એ દાદા ભગવાનની હાજરીમાં આ પ્રસંગો ઘણા બનેલા છે. એટલે દાદા ભગવાન પોતે પણ એ ગરબામાં વચ્ચે બેસતા હતા, પોતે તાલી પાડતા હતા અને મહાત્માઓ આજુબાજુ ફરે અને ગરબા રમે, છેલ્લા નાસ્તો કરે અને લાણી લઈને છૂટા પડે. એટલે આખું આ ગરબાની આ છે ને એ એકતાનું પ્રતીક છે. ગરબામાં નવરાત્રામાં તમે જુઓ તો આખી સોસાયટી એક થઈને કામ કરતી હોય અને એક થઈને ગરબે રમતી હોય એવું જોવામાં આવે છે. એટલે ગરબા નિમિત્તે આખું એકતાની પ્રતીક છે. એકતા માટેનું પ્રતીક એ આ નવરાત્રી છે, નવરાત્રીના ગરબા. બરાબર બરાબર. આપણે મહાત્માઓએ તો હમણાં તો ગરબા ઘરે બેઠા જ થાય એવું છે. હા, ઘરમાં રમવાની છૂટ આપી છે. હા, 15-20 જણા. અને આપણે તો 24 કલાકની કીર્તન ભક્તિમાં રાત્રે રમાય જ છે. દરેક પ્રસંગમાં ગરબા તો હોય જ. કલાક અડધો કલાક જે રીતે હોય, પણ ગરબા એ આખું વાત વસ્તુ જ જુદી છે. આખી બધી પ્રકૃતિઓ ખીલી જાય. હા, અને બીજું યારજી આપણે બે દિવસ પહેલા નિમેશાનંદજીનો સત્સંગ હતો, એમણે 9 કલમો અને 9 રાત્રિ 9 દિવસ એ કોરિલેટ કર્યું. એટલે હવે બધા મહાત્માને દીપકાનંદજી મેસેજ આપે છે કે આજે બુધવાર છે, 5મો નોરતું છે, તો આપણે 5મી કલમ નું ધ્યાન રાખવાનું અને એને ભૂખ્યા રાખવાનું. બરાબર. તો એ થોડું 5 કલમ વિશે થોડું બોલો. ભૂખ્યા કેવી રીતના રહેવાનું, શું કરવાનું? એટલે એ 5મી કલમ કઈ આપણે રજનીભાઈ? દાદા તંતલી ભાષાની સ્પીચની. હા. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને ઉર્દુ ભાષા શક્તિઓ આપો. એટલે આ શક્તિઓ માંગવાની છે. અને દિવસ દરમિયાન આ બોલ્યા છે એવું ના પણ રહે. એટલા માટે આ 9 કલમ એ પ્રતિક્રમણ છે અને સાથે સાથે શક્તિ પણ મંગાય છે. હવે આપણે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો શુદ્ધાત્મા થયા એટલે આપણે બોલનાર રહ્યા નહીં. અને જે બોલે છે, બોલતો દેખાય છે, એ પરિણામ સ્વરૂપે છે. શું છે? પરિણામ સ્વરૂપે. રજનીભાઈ? પરિણામ સ્વરૂપે છે. પરિણામ સ્વરૂપે છે. હવે પરિણામ સ્વરૂપે છે એટલે શું કે દરેક મહાત્માને અનુભવમાં આવે છે કે મારે નથી બોલવું છતાંય બોલાઈ જાય છે. મારે એને દુઃખ આપવું નથી
છતાંય દુઃખ અપાઈ જાય છે, હમ, એટલે એ મહાત્માનો અનુભવ છે. હમ, હવે પરિણામ છે એ પૂર્વના કર્મના સંસ્કારના ફળ સ્વરૂપે છે. બરાબર. શું છે? ફળ સ્વરૂપે છે સંસ્કારના ફળ. પૂર્વના. હા. પણ અત્યારે આપણને એ ગમતું નથી. ના. વાણીથી કોઈને દુઃખ થાય છે, કોઈનો અહમ દુભાય છે, કોઈને તકલીફ થાય છે, એ આપણને ગમતું નથી. બરાબર. અને આપણે એવું જોઈતું પણ નથી, આપણે એવું ઈચ્છતા પણ નથી. હમ, એટલા માટે આ 9 કલમોની જે શક્તિ છે એ દિવસમાં 3 વાર માગવાનું કહ્યું છે. હમ, 3 ટાઈમ અલગ અલગ, એક સાથે 3 વારે નહીં. અને આ 9 કલમની શક્તિ એટલે પોતે જ ભગવાન થઈ જાય. આ જે શક્તિ ખુલ્લી થાય હા. તો પોતે જ દેહધારી તરીકે પોતે જ ભગવાન છે, હમ, એ અનુભવ પાકો થતો જાય. અને દાદા ભગવાને તો ત્યાં સુધી કહ્યું કે 3 વર્ષ જો સિન્સિયરલી આ શક્તિ માગે તો એનામાં અવશ્ય ફેરફાર થયેલો લોકોને પણ દેખાય, લોકોને પણ જણાય. હમ, એટલી બધી આ 9 કલમોમાં શક્તિ રહેલી છે. હમ. બરાબર. બહુ સરસ બિહારી આનંદજી. ચલો હવે બે ક્વેશ્ચન આવેલા છે, લઈએ આપણે. નીનાબેન, હા, નીનાબેન, जय सच्चिदानंद। હા બોલીએ. बिहारी आनंद जी, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. अब मुझे ना आद्य शक्ति क्या है और माता जी की शक्ति क्या है और वो मुझे कैसे आगे बढ़ने में मदद करती है, ये समझना है। मुझे कुछ मालूम नहीं है इस बारे में, खाली इतना मालूम है कि मेरी प्रकृति को सहज करती है बस। हाँ, तो आद्य शक्ति यानी कि जो हमेशा के लिए है ही, अच्छा, एक आद्य शक्ति है और दूसरा आत्मा है। ओके जी, आद्य शक्ति है वो प्रकृति के रूप में, मन वचन काया के रूप में, देह के स्वरूप में प्रकट होती है। अच्छा हाँ, जी उसको जी, प्रकृति बोलते हैं। हम्म, लेकिन वो शक्ति का रूप है। क्या है? शक्ति का रूप है शक्ति का रूप है। जी। क्योंकि कुछ भी आपको करना है, हाँ बोलना है, सोचना है, चलना है, कुछ भी करना है, तो ये जी, मन वचन काया जो रूपी जो प्रकृति है, हाँ वो प्रकृति के सहाय से आप कर सकेंगे। अगर खाना भी चबाना है तो भी शक्ति चाहिए, जी बराबर? जी तो हाँ, ये प्राकृत शक्ति है। अच्छा और हमको जो ज्ञान मिला, मैं शुद्धात्मा हूं, जी वो भान हुआ, जी, तो वो मूल आत्म शक्ति है, मूल आत्मा है। क्या है? जी, कुल आत्मा, हाँ, और इसी को जो जोड़ी स्वरूप में पहचानते हैं हम, शिव पार्वती। ओके जी तो शिव जो है वो आत्मा है जी और पार्वती प्रकृति। ये जी, प्रकृति के पार जाना है, मतलब के प्रकृति प्रकृति के स्वभाव में है, मैं करने वाला नहीं हूं। जी जी, वो समझ आई तो आप प्रकृति के पार निकल गए। जी, प्रकृति होते हुए भी हम्म, मैं करता नहीं हूं, हाँ, वो स्वभाव से चल रही है, ऐसी जो समझ है, तो आप प्रकृति के पार चले गए, मतलब के पार्वती। पार्वती, ओके हाँ, तो ओके, शिव और पार्वती की जोड़ी है, जी जी जी, राधा कृष्ण की जोड़ी है, सब जोड़ी है। जोड़ी के हाँ रूप में क्यों है? तो कि ये शरीर जो है वही राधा है, वही पार्वती है, जी जी, क्योंकि हाँ वो स्त्री रूप में है, हाँ हाँ प्रकृति स्वरूप में है। हाँ, और जो आत्मा है वो तत्व स्वरूप में है। कैसी है? तत्व स्वरूप में, तत्व स्वरूप है। तो ये दोनों साथ में ही होते हैं, ओके, दोनों अलग अलग नहीं होते हैं। जी, और हमेशा,
प्रकृति जो है वो चार्ज हुई है। जी जैसा आपने भाव किया है वो भाव के हिसाब से वो चार्ज हुई है। जी हाँ अब चार्ज हो गई है तो वो अपने स्वभाव से चलेगी। ओके जी हाँ, इसलिए उसको प्रकृति कहते हैं। ओके जी और साथ में आत्मा है। तो हम्म अभी क्या करने का है? तो प्रकृति अपने स्वभाव से चलेगी जी और आत्मा है वो आत्मा को अपने स्वभाव में रहकर वो प्रकृति का निरीक्षण करने का है। ओके ओके हाँ, अच्छा तो इस रूप से वो संभाव से निकाल हो जाएगा। जो जो भी आप गड़बड़ करके आए हो, जी अच्छी बात भी लेकर आए हो और जी गड़बड़ करके भी आए हो, जी तो जी दोनों अपने स्वभाव में रहेंगे तो संभाव से निकाल होगा। हम्म जी तो इसी को माता जी की शक्ति और आद्य शक्ति कहा, इस प्राकृतिक शक्ति को। हाँ, ये प्राकृतिक शक्ति को ही आद्य शक्ति बोला। जो आद्य शक्ति स्वरूप है वो शुद्ध है, अच्छा वो शुद्ध है। और फिर चार्ज हुई, मैंने किया, वो सब किया, तो इसलिए वो प्रकृति रूप में आ गए। अच्छा हाँ, फिर तो आद्य शक्ति क्या है? ये तो प्रकृति शक्ति हो गई, हाँ, चार्ज करने। रागद्वेष जो है वो हाँ मूल प्रकृति का गुण नहीं है। हाँ वो आत्मा और प्रकृति दोनों साथ में आए, ओके तब हुआ। उसके परिणाम स्वरूप ये क्रोध मान माया लोभ व्यतिरेक हाँ गुण बोलते हैं। क्या बोलते हैं? व्यतिरेक गुण बोलते हैं। व्यतिरेक गुण। वो जी आत्मा का भी गुण नहीं है और प्रकृति का भी गुण नहीं है, जी लेकिन दोनों की हाजिरी से ये क्रोध मान माया लोभ खड़े हो गए। जी और क्रोध मान माया लोभ खड़े हो गए वो तो ठीक बात है, लेकिन अज्ञानता के कारण आप जो जो भी आपके मनोवचन काया से हो रहा है उस हाँ वहां पर आप रागद्वेष करते हो। जी अज्ञानता के कारण रागद्वेष होता है। जी हाँ हाँ, प्रकृति नहीं करवाती है। जी अज्ञानता से हो रहा है। हाँ, अज्ञानता के कारण रागद्वेष हो रहा है। तो जो जी रागद्वेष होता है वही आपका संसार है नया, जी हाँ जी समझे? और जो जी मूल प्रकृति है वो तो आद्य शक्ति है और वो किसी को किसी भी तरह से दखल करने वाली नहीं है। अच्छा बात ओके समझ में आई? जी हाँ आई 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 ओके नीताबेन, ओके जी हाँ जय सच्चिदानंद। जय सच्चिदानंद। अंकिम भाई, जय सच्चिदानंद। जय सच्चिदानंद साहेब, जय सच्चिदानंद प्रभु। સંભળાય છે? बिल्कुल सरस। હવે બંકિમભાઈને સામાના દોષ જોવાતો નથી, પણ એ દશા પર હજુ બંકિમભાઈ પહોંચ્યા નથી. તો બંકિમભાઈ એવું સમજે બરાબર। છે કે સામાનામાં જે દોષ જોવામાં આવી રહ્યા છે બંકિમભાઈથી, એ દોષ બંકિમભાઈમાં હોય ખરા કે પછી એ ગયા અવતારની લઈ આવેલી વૃત્તિઓનો ભાગ છે? એટલે આ કેવું છે કે અંદર જે માલ પડ્યો હોય એ માલ બહાર ભેગો થાય. ના પણ હું જે અંદર સામાનામાં દોષ જોઉં છું એ મારામાં હા હોઈ શકે ખરા? હોય એ પરમાણુ સ્વરૂપે અંદર રહેલા છે માટે એ ફાઇલ તમને ભેગી થાય છે. ઓકે અને જે દોષ દેખાય છે હા એ આજ્ઞાનો ઉપયોગ નથી માટે દોષ દેખાય છે. બરાબર આ જે દ્રષ્ટિ છે એ તો બધાની ભૂલો જોયા કરશે એટલે બરાબર દેખાય. એટલે દોષ દેખાય ખરા પણ એને દોષ તરીકે માનવાના નથી. બરાબર
કેમ માનવાના નથી? તો કે એ વ્યક્તિ પોતાની મરજીથી કશું કરતી નથી. બરાબર. સમજાય? એટલે આ દોષ કેમ દેખાય છે? તો કે એ જે જૂની દ્રષ્ટિ છે, હા, અજ્ઞાન દ્રષ્ટિ છે, એ અજ્ઞાન દ્રષ્ટિને કારણે જ્યાં ને ત્યાં તમને બધું ભૂલવાળું દેખાય છે. બરાબર. હવે એ ભૂલવાળું દેખાય છે, એની સામે તમારે આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ મૂકવો પડે. બરાબર. એટલે આ પુરુષાર્થ છે. અચ્છા. એટલે પ્રકૃતિ ખાલી થઈ રહી છે, એની સામે આપણો પુરુષાર્થ શું? તો આજ્ઞા દ્રષ્ટિએ કરીને સામેની વ્યક્તિનો વ્યવહાર અને આપણા મન વચન કાયાનો વ્યવહાર, એ બંને આજ્ઞા દ્રષ્ટિએ કરીને નિહાળવાનો છે. બરાબર. ત્યારે એ નિર્દોષ દેખાય. બરાબર. બાકી સામાન્ય દ્રષ્ટિમાં સામાન્ય ભાવે તો બધાની ભૂલો દેખાય, બધાને ભૂલો દેખાય. રાઈટ. સમજાય? હાજી હાજી. હા, એટલે એ સામાન્ય ભાવે છે, પણ એ ભૂલ સ્વરૂપે પોતે નથી. ભૂલ દેખાય ખરી, બરાબર. પણ પોતે એ ભૂલ વાળો નથી. બરાબર. તો કે પોતે ભૂલ વાળો નથી કેવી રીતે ખબર પડે? તો કે આજ્ઞા દ્રષ્ટિએ કરીને. બરાબર. એટલે આ બંને રહેવાનું. બરાબર. બંને સાથે ને સાથે જ ચાલ્યા કરે. પેરેલલ ચાલે. બરાબર. પેરેલલ ચાલ્યા કરે. એ ધીરે 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 જેમ જેમ આજ્ઞા દ્રષ્ટિનું જોર વધતું જાય, તમારો ઉપયોગ વધતો જાય, જાગૃતિ વધતી જાય, એમ એમ પેલું ભાગ મોડો પડતો જાય. બરાબર છે. આજ્ઞા દ્રષ્ટિએ કરીને કોઈ દોષિત છે જ નહીં. બરાબર છે. બધા નિર્દોષ જ છે. પણ આપણને કેમ દોષિત દેખાય છે? બંકિમભાઈને, બિહારીભાઈને દોષિત કેમ દેખાય છે? તો કે બિહારીભાઈ છે કે બંકિમભાઈ છે, એ ભૂલ ભરેલા છે. બરાબર છે. ભૂલ ભરેલા છે અને ભૂલવાળી દ્રષ્ટિ સાથે છે. બરાબર છે. એ ભૂલવાળી દ્રષ્ટિ છે. કેવી છે? ભૂલવાળી. હા, એટલે એ ગ્લાસ જ એવા છે એટલે એમાંથી એ જ દેખાશે. એ જ દેખાશે. રાઈટ. પણ એની સામે આપણને જે ચોખ્ખા ગ્લાસ આપ્યા દાદા ભગવાને, બરાબર, આજ્ઞારૂપી, તો કે આજ્ઞારૂપી દ્રષ્ટિથી એ જોવાનો પુરુષાર્થ કરવાનો છે. બરાબર. એ આપણો પુરુષાર્થ છે. બરાબર? મારામાં એ બંકિમભાઈમાં એ વૃત્તિઓ પડેલી હોય ખરી? સામાના દોષ જોવાની બધામાં પડેલી હોય, બંકિમભાઈમાં નહીં. બધામાં જ હોય એમ ને? બધામાં એ પડેલી હોય. બરાબર. બરાબર. કારણ કે આ વર્તમાન જે પૂતગલ છે, મન વચન કાયા છે, અંતસ્કરણ છે, એ આખું ભૂલ ભરેલું જ છે. ઓકે ઓકે ઓકે. એ ભૂલ ભરેલું છે અને ભૂલ વાળું નીકળશે. બરાબર છે. એની સામે આપણો પુરુષાર્થ છે. એની સામે પુરુષાર્થ ક્યાં છે? બરાબર. તો કે એ જેમ છે તેમ એને જોવાનો, 5 આજ્ઞા દ્રષ્ટિએ કરીને અભ્યાસ કરવો, એ આપણો પુરુષાર્થ છે. ઓકે ઓકે. એટલે આ પ્રોસેસ છેક સુધી રહેવાની. રાઈટ રાઈટ રાઈટ. પણ ધીરે 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 આ સ્થૂળમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મતમ, સૂક્ષ્મતર એ રીતે જતું જાય. ઓકે એક કેવળ જ્ઞાન સુધી આ પ્રોસેસ છે. ઓકે સર. ઓકે ઓકે. બરાબર? હા. હવે બીજો એક પ્રશ્ન પૂછું રજનીકાંતભાઈ? હા બોલો. મારે 3 શબ્દો એક્ઝેક્ટ દાદાના અંતરાશય મુજબ સમજવા છે. સમતા, સમભાવ અને સહજ. એટલે સહજ, તમારે સહજતા જોવી હોય
તો પ્રાણીઓમાં જોઈ શકાય. બરાબર. ખ્યાલ આવે? અને જે સહજ છે એ અજ્ઞાને કરીને સહજ છે પ્રાણીઓ. બરાબર છે. હવે જે મનુષ્ય છે એ જ્ઞાને કરીને સહજ રહી શકે. બરાબર. સહજતા એનો ગુણ નથી. બરાબર. કારણ કે એ સ્વભાવથી ચંચળ છે, બરાબર. વિકલ્પી છે. હા. એટલે એ સહજતા એ જ્ઞાને કરીને હું શુદ્ધાત્મામાં જેટલો એ પ્રસ્થાપિત થતો જાય, બરાબર. એટલા એના મન વચન કાયા સહજતા પામે. ઓકે. કારણ કે કઈ જ્ઞાન હોય તો વ્યક્તિ સહજ રહી શકે ને. હા, બરાબર છે. સહજતા રાખવાથી રહેતી નથી. બરાબર છે. એટલે એવી રીતે સમતા છે. સમતા એ જ્ઞાનનું પરિણામ છે. બરાબર. તમારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનના પરિણામ સ્વરૂપે સમતા રચે. અત્યાર સુધી આપણને સમતા કેમ નથી રહેતી? તો કે આપણને સામેવાળી વ્યક્તિની ભૂલ દેખાય છે. બરાબર. જ્યાં સુધી તમને સામેવાળી વ્યક્તિની ભૂલ દેખાય, સામેવાળી વ્યક્તિનો વાંક દેખાય, ત્યાં સમતા રહે ના રે. બરાબર છે. વિષમતા જ ઊભી થાય. વિષમતા ઊભી થાય. રાઈટ. હા, તમારે ક્રોધ ના કરવો હોય તોય થઈ જાય. બરાબર છે. અને જે સંભાવ છે એ સંભાવ એ પણ જ્ઞાનનું પરિણામ છે. પણ અત્યારે મહાત્માઓને આપણે સંભાવે નિકાલ કરવો એ આજ્ઞા સ્વરૂપે આપેલું છે. આજ્ઞા રૂપે આપેલું છે. આજ્ઞા બરાબર. સ્વરૂપે આપેલું છે. એટલે રાઈટ. આજ્ઞા સ્વરૂપે આપેલું છે એ પુરુષાર્થ છે. એ પુરુષાર્થનો ભાગ થયો. બરાબર. હા, તો કઈ રીતે સંભાવ રહે? તમને એમ લાગે કે મારો આ કઝિન મને હેરાન કરે છે, બરાબર. તો કે ભાઈ એ કઝિન નથી, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કઝિન છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. બરાબર. શુદ્ધાત્મા છે. અને એને કોણ ચલાવે છે? વ્યવસ્થિત તો કે શક્તિ વ્યવસ્થિત ચલાવે. શક્તિ ચલાવે છે. એટલે બરાબર. આ આજ્ઞા થકી તમારે સંભાવ રહે. બરાબર. બરાબર. એ સંભાવ પરિણામ ઉભા થાય. બરાબર. એટલે સંભાવ, સમતા અને સહજ. બરાબર. ખ્યાલ આવે અંકિમભાઈ? હાજી, હાજી. બહુ સરસ. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ. આપણે શાંતિભાઈ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ શાંતિલાલ. જય સચ્ચિદાનંદ. હવે હમણાં વાત થઈ કે આદ્ય શક્તિ, તો એક ચૈતન્ય શક્તિ અને બીજી જળ શક્તિ. હવે આ આદ્ય શક્તિ શબ્દ ફક્ત માતાજીઓ માટે જ વપરાય છે. માતાજીને આદ્ય શક્તિ કહેવાય છે. બરાબર? તો એ જેમ ચેતન આત્મા એ મૂળ છે, આદ્ય એટલે મૂળ વસ્તુ, તો એ સમજાય છે. પણ આદ્ય શક્તિ માતાજીમાં આદ્ય શક્તિ છે, તો એ કઈ શક્તિ છે એમ? એટલે એ પ્રાકૃત શક્તિ. હા, એટલે પ્રાકૃત તો શબ્દ થયો બિહારાનજી. પણ એ શુદ્ધ સ્વરૂપે છે. આદ્ય સ્વરૂપે જ્યારે હોય છે ત્યારે શુદ્ધ સ્વરૂપે હોય છે. એટલે ફરી બોલો. ફરી આખી જે બહાર આખી જે પ્રકૃતિ છે, હા, 6 તત્વો, એમાં 5 તત્વો સ્વરૂપે જે આખી પ્રકૃતિ છે બહાર. બરાબર. એટલે મૂળ તત્વ સ્વરૂપે જે આખું પ્રકૃતિનો ભાગ રહેલો છે, હા, 5 તત્વ સ્વરૂપે,
આત્માને આપણે એમાં નથી ગણતા. પાંચે પાંચ એટલે ચેતન સિવાય 5 તત્વો જે છે હા આત્મા સિવાય 5 હા. તત્વો જે છે એ પ્રાકૃત ભાગ છે, પ્રકૃતિનો ભાગ છે. એટલે એ જે પ્રકૃતિનો ભાગ છે ને એમાં એ આદ્ય જે શબ્દ વપરાય છે. એટલે એ મૂળ સ્વરૂપે આદ્ય સ્વરૂપે એ દરઅસલ શક્તિ છે હા અને બધા માટે ગુણકારી છે. પણ જ્યારે હું કરું છું, મેં કર્યું એ ભાવ સાથે જ્યારે એ ચાર્જ થાય છે હા ત્યારે એ શક્તિ આખી વિભાવિક સ્વરૂપે હોય છે. બરાબર વિભાવિક સ્વરૂપે એટલે જે તે વ્યક્તિના હિસાબને આધીન. હવે જે પાંચ તત્વો કીધો ને એમાં ચાર તો નિષ્ક્રિય છે. 4 તત્વો ને એક જ કયા તત્વ નિષ્ક્રિય છે? જળ તત્વ જેને કહેવાય છે પરમાણુ કયું? હા વિસ્રસા એ એક જ ક્રિયાશીલ છે. એટલે નહીં, વિસ્રસા એ આદ્યમાં આવે વિસરસા એ આખું વિભાવિક સ્વરૂપમાં જાય. નહીં સંભળાયું નહીં. વિસરસા છે એ વિભાવિક સ્વરૂપમાં જાય. વિસ્રસા પોતે તો શુદ્ધ છે સાહેબ. હા વિસ્રસા પોતે તો એનાથી શુદ્ધ એ પરમાણુ ને હું 5 ગણું છું. ખાલી એકલા એ પરમાણુ એકલા નથી ગણતો હું. બરાબર હા હા 5 ગણું છું. કાળ તત્વ ગણું પાંચે છું, પાંચ ગતિસહાયક તત્વ, બધા એ 5 તત્વ જે મૂળ છે એ આદ્ય સ્વરૂપે છે. હા એટલે આદ્ય હા સ્વરૂપે બરાબર હોય એ ત્યારે એ ગુણકારી કહેવાય અને બધા માટે હિતકારી કહેવાય. કહેવાય પણ એ બરાબર હા બધા માટે હિતકારી કહેવાય અને ગુણકારી કહેવાય બરાબર મૂળ. બરાબર પણ એ હા જ્યારે મૂળ તત્વ રિક્વેર હા હા એ આદ્ય કહેવાય. એટલે એ એકદમ હા શુદ્ધ છે, બધા માટે હિતકારી હા એકદમ શુદ્ધ છે બરાબર છે. પણ જ્યારે એ વિભાવિક સ્વરૂપે એ દેહ સ્વરૂપે આવે હા છે ત્યારે હા હું કરું છું, મેં કર્યું, હું જાણું છું એટલે આખું હા. વિભાવિક સ્વરૂપે થઈ જાય છે. અને જે વિભાવિક સ્વરૂપ છે એ પછી જે તે વ્યક્તિના કર્મને આધીન ખુલ્લું થાય છે. શું કરે છે ખુલ્લું થાય છે. જે તે વ્યક્તિના આધારે ખુલ્લું થાય છે વિભાવિક સ્વરૂપ. બરાબર તમારો હા હા તમારી પત્ની સાથેનો વ્યવહાર જુદો હોય, દીકરા સાથેનો વ્યવહાર જુદો હોય અને વહુ બરાબર સાથેનો વ્યવહાર જુદો હોય. ત્રણેય હા વ્યવહાર જુદા પડે તો તમે હા, કરો હવે છો કે જુદા પડે છે વ્યવહાર? જુદા પડે જ છે ઓટોમેટિક ઓટોમેટિક. હા એટલે એ પ્રકૃત સ્વરૂપે વિભાવિક સ્વરૂપે આખી શક્તિ ખુલ્લી થાય છે બરાબર એટલે એને પ્રાકૃત શક્તિ કહી. શું કહી? હા જ્યારે એ ચાર્જ થઈ ગયેલી હોય ત્યારે હા એ પ્રાકૃત શક્તિ કહેવાય. બરાબર એટલે પછી સાચું જે રીતે એ ચાર્જ થયેલી હોય એ જ રીતે એ જ ભાવે એ નિમિત્તે એ ખાલી થાય. બરાબર સમજાય? હા હવે જુઓ એ નિમિત્તે હા વિભાવિક થયેલી શક્તિ હમ. પુરુષમાં પણ હોય અને સ્ત્રીમાં પણ હોય અને દેવી હા દેવીઓમાં પણ હોય બરાબર. બરાબર તો હમ પુરુષમાં નથી વપરાતું કે આદ્ય શક્તિ પણ હા માતાજી માટે સ્પેશિયલ શબ્દ વપરાય છે કે યાદ આદ્ય શક્તિ હા એટલે પુરુષ માટે વપરાય છે શું? આત્મા તત્વ સ્વરૂપ. હા તત્વ સ્વરૂપ આત્મા બરાબર પુરુષ બરાબર અને પેલું શક્તિ. એટલે પુરુષ અને શક્તિ આ બે સાથે જ હોય. બરાબર હા હા બંને ક્યાંય જુદા હોય. અવાજ કપાય છે
બંને બોલો. ક્યારેય જુદા ના હોય, બંને સાથે જ હોય. બરાબર. અને તમારી પ્રકૃતિ પણ જો સહજ થઈ જાય હા એ આદ્ય શક્તિ જ કહેવાય. બરાબર. હા એટલે તમારી પ્રકૃતિ પણ સહજ થઈ જાય. આ સ્ત્રીઓની પ્રકૃતિ છે અત્યારે સહજ લાગે છે એ અજ્ઞાન દશામાં છે. હા બરાબર. અજ્ઞાન હા, હા. દશા કરીને સહજ છે. અને મહાત્માઓ જે છે એ મહાત્માઓમાં જે સ્ત્રી પ્રકૃતિ છે તો કે હા. એ જ્ઞાને કરીને સહજ થઈ રહ્યા છે. શુદ્ધાત્મા છું એ જેટલું લક્ષ રહે એટલી બરાબર. પ્રકૃતિ સહજતાથી ખાલી થાય. એટલે દેવી દેવીઓને પોતાની પ્રકૃતિ સહજ જ હોય દેવીઓ માટે. દેવીઓ માટે. હા કારણ કે સહજ એ છે આમ એટલે આમ આદ્ય. આમ સ્ત્રી સ્વરૂપે કહેવાય ને, સ્ત્રી સ્વરૂપે હા કહેવાય ને. હા જે દિવ્યો હોય એ મૂળ સ્ત્રી સ્વરૂપે હોય, પણ બરાબર. આપણે જેવું સ્ત્રી સ્વરૂપે માન્ય છે એવું નહીં. એ હા આખું હા બરાબર સહજ પ્રાકૃત સ્વરૂપ હોય એટલે અનંત શક્તિ બરાબર. વાળી હા હા હોય. બસ બરાબર બરાબર. હા અને હા આ વિભાગ છે એટલે બધી શક્તિઓ કુંઠિત થઈ ગયેલી હોય, ઊંધી જ થઈ ગયેલી. હા બરાબર. એટલે બધી શક્તિઓ આવરાઈ ગયેલી હોય. આ વિભાવિક બરાબર. સ્વરૂપે છે એટલે બધી શક્તિઓ આવરાઈ ગયેલી હોય. હા સમજાય શાંતિલાલ? એટલે પેલી આવરાયા વગરની જે શક્તિ એ જ આદ્ય શક્તિ. હા બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. પછી એ જય બધી પ્રકૃતિ આજે કહેવાય. સચ્ચિદાનંદ. પછી બધી જય પ્રકૃતિ ઘણા કહેવાય. વર્ષોથી ગાતા હશું પણ આજે ખોટ પડ્યો. સુધીરભાઈ. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. अभी नवरात्रि का पावन पर्व चल रहा है, तो तो आपका मुंह दिखाई देता नवरात्रि है, का हाँ बाकी नवरात्रि सब का कुछ जो दिखाई देता है, मुंह नहीं दिखाई देता है. हाँ हाँ अभी आपका ठीक है, कैमरा नीचे हाँ करो. ठीक है ना। अभी अभी हाँ बस थोड़ा नीचे. नवरात्रि का पावन पर्व चल रहा है, तो हाँ लौकिक दृष्टि और दादाजी के ज्ञान दृष्टि में मेरे को इसका महत्व जानने का है। तो लौकिक दृष्टि के तो हिसाब से अभी भी समझाए ना, नहीं, मैं थोड़ा पहला दूसरा प्रश्न वही था. नहीं, मैं थोड़ा दूसरा पूछ रहा हूँ। लौकिक दृष्टि में हाँ 9 दिन जो माता जी का पूजा करते हैं, माता जी तो हाँ प्रकृति का स्वरूप ही है ना, तो ये 9 बराबर. स्वरूप में हम पूजा करते हैं। तो ये 9 प्रकृति के क्या गुण है, जो 9 गुण जो ये अलग अलग स्वरूप में हम पूजा करते हैं। अल्टीमेटली प्रकृति के गुण का ही पूजा करते हैं ना। रूप मीन्स स्वरूप। और माता जी का 9 स्वरूप भी बताया है ने, हाँ सिंजा तो पुत्री, कात्यायनी, ये सब ये वो अलग अलग स्वरूप है और अलग अलग हाँ स्वरूप का अलग अलग उसका गुणधर्म भी है, उसका कार्य भी अलग अलग है. हाँ हाँ तो ये हाँ, तो प्रकृति का वो 9 सब तो गुण है वो बताया. हाँ बोलिए। फिर भी वो प्रकृति का स्वरूप है और वो जो है वो अपनी जगह पर है. हम जो है शुद्धात्मा रूप में, तो हम हमारी जो डे की जो प्रकृति है वो प्रकृति को अभी इसके ऊपर ध्यान रखने का है. हाँ शुद्धात्मा पद में रह के प्रकृति को देखने का है, प्रकृति क्या हाँ कर रहा है। वो बस तो ज्ञान दादा की ज्ञान दृष्टि में ही बोला जाता है कि आपने को बराबर. प्रकृति, तो अल्टीमेटली दोनों में प्रकृति को सहज करने का, प्रकृति को क्या बोलते हैं विशुद्धिकरण हाँ जो बोलते हैं ना, यही प्रोसेस है ना। लौकिक दृष्टि में भी प्रकृति हाँ को शुद्धिकरण ही एक उसमें है, तो मतलब वो उसका वो जो क्या तो बोलता है शुद्ध गोल कब है। होती, प्रकृति प्रकृति शुद्ध कब होती है कि आप उसको करने वाले नहीं रहते हो, हाँ वो हमारे जानने लिए, वाले महात्मा के रहते हो, लिए। हाँ वो सभी के महात्मा के लिए, लिए, वो महात्मा के लिए। और महात्मा के लौकिक लिए. नॉन तो महात्माओं के लिए वो तो प्रकृति
बोलिए हाँ बोले। बोलिए। तो प्रकृति तो अपने स्वभाव से खाली हो रही है, हाँ लेकिन बराबर। खाली होते वक्त हम लगाम पकड़ लेते हैं कि ये हाँ, अच्छा हाँ, है, राइट। ऐसा ही होना चाहिए, ऐसा नहीं करना चाहिए, ऐसा Right. बोलना चाहिए, ऐसा नहीं Right. सोचना चाहिए, ये विचार Right. आया तो बहुत अच्छा है, हाँ तो हाँ हाँ। उसको हम पकड़ लेते हैं, लगाम पकड़ लेते हैं, हम्म, तो इसकी वजह से वो सहज नहीं हो होती पाते। नहीं है। हाँ, सहज नहीं हो पाते। हाँ, वो अज्ञान दशा में जितने जितने हम पकड़ लेते हैं ना, हाँ हाँ उतनी उतनी हमको असर रहती है, असर Right. रहती है। हाँ हाँ हाँ। हाँ, जब पूरा समझ में आ जाएगा तब आप उसको पकड़ेंगे नहीं, राइट जैसी भी है, जैसा Right. भी है, राइट, मैं शुद्धात्मा हूं। बराबर। तो ये भाव स्थिर करने का है और यही पुरुषार्थ करने का है। मतलब उसमें टेका भी नहीं देने का, कुछ नहीं करने का, खाली देखने का है। हाँ, टेका भी नहीं देने का है। टेका देगा तो फिर वो खाली नहीं होएगा। हाँ, वो आपको क्या करेंगी, वो आपको डिप्रेस करेगी। राइट अभी भी ऐसा होता है, इतने साल बाद भी ऐसा होता है। हाँ हाँ। तो वो आपको मुझवण पैदा करेगी। मत इसमें दादाजी से शक्ति मांगने से कुछ राह मिलता है ना? वो 9 कलमों की शक्ति इसलिए तो बताई है ना। अच्छा अच्छा, ठीक है ठीक है। तो वो आपका वो प्रकृति का भाग ही है। बराबर बराबर बराबर। पूरा दिखाई दे ऐसा प्रकृति, ना दिखाई दे ऐसा सूक्ष्म सूक्ष्मतम सभी प्रकृति, सब आ गया उसमें। फिर वो सब आ गया। वो पूरा जो 9 कलमे है, बराबर वो प्रकृति का शुद्धि का ही प्रार्थना है, बराबर बराबर। प्रतिक्रमण है और शक्ति है, सब राइट है इसमें ही। राइट राइट राइट। इसलिए तो दिन में तक बोला। अभी जो आप बात कर रहे थे ना आद्या शक्ति का, तो मेरा एक उसमें इनपुट है ऐसा जी। आद्या शक्ति जो बोलता है वो 2 वर्ड से बना हुआ है, आदि असक्ति। आदि असक्ति को मिलके आद्या शक्ति बोलते हैं, राइट। तो आदि मतलब शिव जी बोलता है, जो अपना हमारे लिए आत्मा हो गया, पुरुष हो गया, और जो शक्ति है वो पार्वती है, जो हमारे लिए प्रकृति हो गया। बराबर, ये दोनों। बराबर। और अभी आप सही बोला है जी, पार्वती अकेला नहीं रह पाती, वो उसमें साथ में शिव जी आ ही जाता है। पुरुष और प्रकृति दोनों शिव भी साथ में ही अकेले होता नहीं है। रहते, शिव भी अकेले नहीं होते। हाँ, तो और उसके पार्वती लिए भी अकेले नहीं। हाँ बस, तो इसलिए उसको आद्य शक्ति बोलते हैं। हाँ, जोर में आ जाता है। जब हम माता जी का भक्ति करते हैं उसमें शिव जी ऑटोमेटिकली आ ही जाता है। ओ, बराबर। यही मेरा मतलब बोलने का था, आदि शक्ति, आद्य नहीं, शक्ति। बराबर। और एक बात, हम लोगों ने जब ने वो शिव जी का पूजा करते हैं, शिव जी का लिंग रखते हैं, और उसके पीछे हमारा सब मंदिर में भी ऐसा ही है ना, पार्वती का फोटो रखा हुआ है। दैट मीन्स शिव जी को सामने रख के हम प्रकृति को देखने का ऐसा सूचक करते हैं। मेरा जो समझना है वो मैं आपको बोला, ये सही है कि नहीं आप बता। नहीं, बिल्कुल सही है। बराबर। ओके, जय आत्मा के लक्ष्य के साथ प्रकृति का साथ व्यवहार करने का है। वो मंदिर में भी वैसा ही है, शिवलिंग है और पीछे पार्वती की मूर्ति है। राइट बराबर। ओके, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। हेमाबेन, બંકિમભાઈએ જે પ્રશ્ન કર્યો ને કે આદ્યશક્તિ માટેનો, તેમાં જે પ્રતિક્રમણ ખપે એમાં આજ્ઞાનું પ્રતિક્રમણ ખપે, એના પ્રતિક્રમણ કરવાના, અને વ્યવહારનું પ્રતિક્રમણ, એટલે 2 પ્રતિક્રમણ ખપે એટ એ ટાઈમ.
ના એટલે પ્રતિક્રમણ તો શાના માટે આપણે કરવાના છે? કોઈને સામેનાની પ્રકૃતિ જોવાઈ ગઈ આપણાથી કે ઓપિનિયન અપાઈ ગયો, મનમાં અપાઈ ગયો કે બહાર અપાઈ ગયો, મનમાં અપાય ને બહારથી પણ અપાય, પણ એ જોવાય હોય એટલે અંદર આપણે પ્રતિક્રમણ બે ખપે. એટલે એક તો આજ્ઞા ચૂક્યાનું ખપે જ, મને ખબર છે ત્યાં સુધી, અને વ્યવહારથી ખપે કે એને એનું જોવાઈ ગયું, પર્ટિક્યુલર માણસનું જોવાઈ ગયું, તો એ બે પ્રતિક્રમણ ખપે કે ના ખપે? બસ એટલે પ્રતિક્રમણ કેમ કરીએ છીએ આપણે? તો કે અંદર આપણને રહ્યા કરે છે કે મારાથી આ થઈ ગયું, મારાથી આ થઈ ગયું, એટલે એ આજ્ઞા દ્રષ્ટિ ચુકાય છે. હા, કારણ કે વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. બરાબર છે. પછી એ સ્થૂળમાં હોય કે સૂક્ષ્મમાં હોય, હા, પણ એ આજ્ઞા દ્રષ્ટિ આપણને હાજર રહેતી નથી. એટલે આપણે જે મારાથી આ થઈ ગયું, મારાથી આ ભૂલ થઈ ગઈ, મને આમ થઈ ગયું, એમાંથી બહાર નીકળવા માટે અને આ જે કંઈ થઈ ગયું એમાં મારી સહી નથી, એટલા માટે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. બરાબર. પણ મારું કહેવાનું એવું છે કે આજ્ઞાનું સેપરેટ કરવાનું અને વ્યવહારનું સેપરેટ કરવાનું બે ખપે કે એક ખપે કે સાધારણ ખપે? એટલે જેમ જેમ જાગૃતિ વધતી જાય એમ એક જ પ્રસંગમાં અનેક પ્રતિક્રમણ થાય. એ તો થાય છે. જેટલી જેટલી તમારી જાગૃતિ હોય અને જેટલું તમારા વિઝન પહોંચતા હોય એટલા તમારે પ્રતિક્રમણ થાય. ઓકે. હવે એક વખત છે ને કનુ દાદા નો અહીંયા ગુરુ પૂર્ણિમા દિવસે ઇન્ડિયાથી મેસેજ આવેલો અને એમાં હતું કે એમણે સરસ કીધેલું કે એનું પછી એક વાક્ય આપતસૂત્રનું વાક્ય છે, એને સંલગ્ન વાક્ય છે, જેને ના ફાવતું હોય ત્યાં જ શક્તિ પ્રગટ કરવાની છે, ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. બરાબર. એ નબળાઈ કહેવાય. એટલે કનુ દાદા એવું કહેતા હતા કે મહાત્માઓ સાથે કોઈની સાથે રાગનું ફાઇલ ના થઈ જાય એ સતત ધ્યાન રાખ્યા કરવું. બરાબર બરાબર કહેતા હતા. એટલે આ વાક્ય એને લાગુ પડે? લાગુ પડે. એટલે મહાત્મા તો ઠીક, પણ ઘરના અને સગાવાલા, અચ્છા, હા, ત્યાં મેઇન વધારે છે. મહાત્માઓ સાથે તો જો ઉપલબ્ધ છે, પણ જે ઘરના જ લોકો સાથે છે, પછી માસી હોય કે માસીની દીકરી હોય, કાકા હોય કે જે હોય, ત્યાં આગળ જ આપણે ના બોલવાના વ્યવહાર કે અમારે આમની જોડે કઈ વ્યવહાર નથી, અમે એમની જોડે કઈ બોલતા નથી, એ બધા વ્યવહાર નજીકનામાં વધારે છે. એટલે જ્યાં ના ફાવ્યું ત્યાં જ ફવડાવવાનું છે, શક્તિ ત્યાં જ તમારે ડેવલપ કરવાની છે. એટલે એ તમારો વ્યવહાર ચોખ્ખો કરવા માટે જે બધું પેન્ડિંગ રહી જાય કે ભાઈ મને નથી ફાવતું, અમે નથી બોલતા, એટલે એ પેન્ડિંગ રહે ને. હા, એટલે ત્યાં આગળ શક્તિ ખુલ્લી કરવાની છે. એ સૂત્ર એમ કહેવા માંગે છે. અચ્છા, એટલે દાદા નથી ફાવતું ત્યાં, એટલે ફાવે છે ત્યાં તો શક્તિ છે જ. છે જ. અને દાદા ભગવાન એવું કહેતા હતા અહીંયા આગળ લગભગ 82 માં 85 માં આયા ત્યારે કે છે વર્ષમાં એક કથા કરવી જોઈએ. કથા અમે પણ કથા કરાવતા. કારણ કે કેમ કથા કરાવતા કે સગા વાલાને આપણે શું થાય છે, આ જ્ઞાન મળ્યા પછી સત્સંગીઓ સત્સંગ કર્યા કરે એટલે વ્યવહાર ભૂલી જાય છે. એટલે કે એ વખતે કથા વસ્તુ એવી છે કે બધા આપણા સગા વાલા આવીને બેસે અને ખવડાવીને જાય, એટલે મનના જે મનમાં કઈ રાખ્યું હોય તે નીકળી જાય. બરાબર બરાબર. એટલે એ દાદા વર્ષમાં ભગવાન વ્યવહારના એકેય વ્યવહારને ખસેડ્યા નથી. પછી એ કથા હોય, 12મું હોય, શ્રીમંતનું જમણ હોય કે લગ્નનું જમણ હોય, એકેય વ્યવહાર એમણે ખસેડ્યા નથી. જે વ્યવહારમાં ચાલતું હોય એ પ્રમાણે કરજો, જેથી કરીને, કારણ કે તમે વ્યવહારમાં છો. બરાબર છે. એટલે કે ભાઈ 12માં તો કે અમે નથી માનતા એટલે નહીં જમાડે, એવું નહીં. દાદા કહે છે કે વ્યવહાર છે એટલે વ્યવહાર સ્વરૂપે આખો એ વ્યવહાર કરવાનો છે. એટલે એ નિમિત્તે બધા જમે, બધા ભેગા થાય અને તમામ વ્યવહાર પૂરા થાય. બરાબર છે, બરાબર છે.
અને આપણે પણ એ બિલીફ માંથી બહાર નીકળી જઈએ કે ભાઈ બધાનું ખાધું છે, બરાબર નથી છે. આપણે રહેતું અંદર કે ભાઈ હા, બધાને રહેશે ને. ત્યાં જમી આયા છે, તો હવે આપણે પણ જમાડવું જોઈએ, એ બિલીફ જ છે ને, બરાબર, એ બિલીફ છે. અને એક વ્યવહાર છે. એટલે એ બરાબર છે. રીતે કોઈ પણ વ્યવહારને ખસેડ્યો નથી, બરાબર છે. પણ વ્યવહારમાં નિશ્ચયનું પ્રતિપાદન એમણે કર્યું. હા, અને શું એ મેઇન છે દરેક વ્યવહારમાં કે ભાઈ બરાબર છે. હું શુદ્ધાત્મા જ છું. બરાબર છે. એ દ્રષ્ટિ સાથે બધા વ્યવહાર કર્યા. બરાબર છે. ને તો બરાબર, એમને લાણી હેમાબેન? આપવાની ક્યાં જરૂર? બ- શરદ પૂર્ણિમામાં કરી દો એમને મને. લાણી આપવાની ક્યાં જરૂર? રજનીભાઈ એડમિટ કરી દો, તમારો ટાઈમ થઈ ગયો. ઓકે. તમારે હવે કહેવું નહીં આપણે પડે. મહાત્માઓ એનાઉન્સમેન્ટ છે દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓ ખૂબ સાધના કરતા લાગે છે. ખાસ કરીને 2 દિવસ પહેલાના સત્સંગ પછી બધા જાગી ગયા. આમ તો જાગેલા જ હતા. અને આજે ખાસ કહેવાની વાત એ છે કે આજે શાહ સાહેબની, આપણા વાલા શાહ સાહેબની પુણ્યતિથિ છે. એટલે એના નિમિત્તે આપણા સકલ સંગપતિ શ્રી દિલીપભાઈ સાહેબ એમના માટે બોલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાહ સાહેબ જ્યારે આપણે બધા મહાત્માઓને સાથે વાત કરતા સ્ટેજ ઉપરથી, ત્યારે કહેતા મારા ભગવાનના વાલા, એ જેમ કહેતા હતા એમ આપણા વાલા વાલા પ્યારા પ્યારા મહાત્માઓ બધાને જય સચ્ચિદાનંદ. આજે શાહ સાહેબ ને આપણાથી ગયા 10 વર્ષ થયા. એમને આપણા બધાની પ્રાર્થના છે કે એ જ્યાં પણ હોય ત્યાં સુખ અને શાંતિમાં હોય અને મોક્ષ તરફ પ્રયાણ કરતા હોય. એ જ્યારે આપને છોડીને ગયા ત્યારે 78 વર્ષના હતા. શાહ સાહેબ સાથેનો મને એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્સિડન્ટ યાદ આવે છે. અમે નેશનલ ટેનેસીમાં ગુરુ પૂર્ણિમા હતી અને ટેનેસી આપણે વસંતભાઈ ને ત્યાં હતી. તે દિવસે શાહ સાહેબે અને ઘણા બધા વ્હાઈટ પીપલ પણ એ દિવસે ઓડિટોરિયમમાં આવેલા, અને શાહ સાહેબે જે ઇંગ્લિશમાં દાદા ભગવાનનું વિજ્ઞાન ને ન્યુક્લિયર બોમ્બ સાથે આખું કમ્પેરિઝન કરીને જે વાત કરેલી એમને, તો ઇટ વોઝ બધા જે વ્હાઈટ પીપલ હતા એ લોકોને ઇંગ્લિશમાં આખું દાદા ભગવાનનું વિજ્ઞાન આપી દીધું એમ. અને ત્યાર પછી એ ફંક્શન પૂરું થયા પછી મને શાહ સાહેબ આવીને કહે છે, દિલીપભાઈ મને તમારી પાસે ઇંગ્લિશ બોલવાનું શીખવું છે. મેં કીધું શાહ સાહેબ તમે તો આટલું બધું સારું ઇંગ્લિશ બોલો છો, અને આ બધા વ્હાઈટ પીપલ જે આવેલા છે એ લોકોને તો એક્ઝેક્ટ સમજણ પડી ગઈ દાદા ભગવાનનું વિજ્ઞાન. અને એટલે શાહ સાહેબ જેમ દાદા ભગવાન કહેતા હતા ને કે એમનો તાર વગરનો તંબુરો છે, એમ તમને ખબર પડે કે એમને જરાય ઈગો સાવ જરાય ઝીરો થઈ ગયો હતો ઈગો. તો એ જ એટલું જ કહીને આપણે હવે શાહ સાહેબ માટે પ્રાર્થના કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ સાહેબ. નવીન આનંદજી.
નવીન આનંદજી આપણને શાહ સાહેબ માટે પ્રાર્થના કરાવશે. જય સચ્ચિદાનંદ. સંભળાય છે ને? હા. યસ યસ. જય જય સચ્ચિદાનંદ. હાજી. નવીન બધાના સર્ટિફિકેટ બહુ ઓછું આપે. એમાં સર્ટિફિકેટમાં સૌથી પહેલો જો નંબર આવતો હોય મારામાં તો શાહ સાહેબનો નંબર આવતો હતો. ઘણીવાર અમારે આ ચોપડીઓનું કામ ચાલતું હતું ત્યારે મારા ઉપર ફોન આવે કે બેટા તું ક્યાં છું? હું કહું કે અહીંયા મણિનગરમાં છું. મેં કહું સાહેબ હું આવું? ના કે તું ના આવતો, હું તને મળવા આવીશ કે છે. ને સ્કૂટર લઈને મળવા માટે આવે ને કામ પતાઈને જાય. બોલો. અને મેં જોયું છે એમની જે સત્સંગ માટેની નિષ્ઠા, એક કીર્તન ભક્તિ એટેન્ડ કરવાની, એક સત્સંગ એટેન્ડ કરવાના, નાનામાં નાના મહાત્માઓની ઘેર પણ જઈને વિધિ કરાવતા હતા. એમને અંબા માતા પર બહુ શ્રદ્ધા જબરજસ્ત હતી ને બધાને ફાયદો પણ ખૂબ થતો હતો શાહ સાહેબથી. ને હું માનું ત્યાં સુધી ને કોઈના પણ મનમાં એવું નહીં હોય કે આ શાહ સાહેબ આવા હતા. દરેકને અંદર પોઝિટિવ જ અંદર રહેતું હશે એવું મારું માનવું છે. એટલે એમનું તો જે જગ્યા ઉપર હશે એ જગ્યા ઉપર ખૂબ જ દાદાના એમના આશીર્વાદ વરસતા હશે, આગળ જગત કલ્યાણનું કામ કરતા હશે. એવા એ શાહ સાહેબ હતા. તો આપણે એમની પ્રાર્થના બોલાવીએ. આજે મને એકદમ યાદ આવ્યું એટલે મેં દીપક આનંદજીને કહ્યું. તો દીપક આનંદજી કે તમે જ આવજો ને કે છે. ચાલો ચાલો બોલાઈશું. હાજી. હે વર્તમાન તીર્થંકર, હે વર્તમાન તીર્થંકર, અરિહંત પરમાત્મા, અરિહંત પરમાત્મા, શ્રી સિમંદર સ્વામી પ્રભુ, શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે વાત્સલ્ય મૂર્તિ, હે વાત્સલ્ય મૂર્તિ, સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન, સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન, હે સર્વે શાસન રક્ષક દેવ દેવીઓ, હે સર્વે શાસન રક્ષક દેવ દેવીઓ, હે માં પદ્માવતી દેવીજી, હે માં પદ્માવતી દેવીજી, હે દિવ્ય અંબા માતાજી, હે દિવ્ય અંબા માતાજી, આપ સૌને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. તેમજ શાહ સાહેબમાં બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને, તેમજ શાહ સાહેબમાં બેસેલા શુદ્ધાત્મા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે જેમનું આ સંઘ માટે સંપૂર્ણ સમર્પણ ભાવ હતો, સત્સંગ માટે પણ સંપૂર્ણ તેઓ ભાગ ભજવતા હતા. એવા શાહ સાહેબ જ્યાં હોય ત્યાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરે. તેમના માટે અમારા જે ઋણાનુબંધ હતા, અમારી સાથે તેમના જે ઋણાનુબંધ હતા, એ બધા જ ઋણાનુબંધ પૂર્ણ થાય. તેઓ જગત કલ્યાણના યજ્ઞમાં નિરંતર આગળ વધતા જગતનું કલ્યાણ કરતા જાય. તેમજ સાથે સાથે પોતાના કલ્યાણને અર્થે જ જીવન જીવીને તેઓ મોક્ષાનુગામી
તેઓ મોક્ષાનુગામી થાય, તેમને સિમંદર સ્વામી પ્રભુનું તેમને સિમંદર સ્વામી પ્રભુનું અનુસંધાન રહ્યા કરે, અનુસંધાન રહ્યા કરે, એમના ચરણોમાં એમને સ્થાન મળે, એમના ચરણોમાં એમને સ્થાન મળે, અને તેમને જોતા જ એમનું કેવળ જ્ઞાન ખુલ્લું થઈ એમનું કેવળ જ્ઞાન ખુલ્લું થઈ મોક્ષને પામે, એવી અમે સૌ મહાત્માઓ અંતરથી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે આત્યંતિક સફળ થાઓ, હે દાદા ભગવાન, મોક્ષે જતા સુધી આપ એમની સાથે ને સાથે જ રહેજો, અને સંપૂર્ણ રક્ષણ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીનાનંદજી, ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ રજનીભાઈ. દીપકાનંદજી અને બિહારી આનંદજી, હવે આપણે એક્સપિરિયન્સ નો ટાઈમ થઈ ગયો છે, તો આપણે પહેલા એક્સપિરિયન્સ સાંભળીએ, પછી બિહારી આનંદજીનું સાંભળશું અને પછી શ્રીમંત બોલીશું. જય સચ્ચિદાનંદ. અનુભવની શ્રેણી આગળ વધારતા આજે આપણી વચ્ચે મહાત્મા ગિરીશભાઈ રાઠોડ નવસારીથી આવે છે. એમને આ દિવ્ય જ્ઞાનનો અનુભવ, દાદા ભગવાનના વિજ્ઞાનનો અનુભવ આપણે સાંભળીએ અને બોધ પાઠ લઈએ. પધારો ગિરીશભાઈ. જય સચ્ચિદાનંદ. ગિરીશભાઈ, હા, ઓકે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, હું પહેલા મારી અજ્ઞાન દશાની વાત કરું. અજ્ઞાન દશામાં એવી હાલત હતી કે કશું સહવાતું ન હતું અને કશું મારાથી સમજાતું ન હતું. અને મેં વિપશ્યના પછી કરી. વિપશ્યના દરમિયાન મને એમાં બી મજા ના આવી કે હજી કંઈક ખૂટે છે. ત્યારે અમારે એક સાહેબે મને આપતાવાણી આપી દાદા ભગવાન, અને આપતાવાણી આપીને કહ્યું કે શક્તિ માંગીને વાંચજો. શક્તિ માંગીને જે મેં આપતાવાણી વાંચી છે ને, હવે 9 આપતાવાણી વાંચી છે, અને આપતાવાણી માથા પર મૂકીને હું તો નાચ્યો છું મારા રૂમમાં કે આ શું, આવા પુરુષ આપણને જવું છે ને તો તું જા. હાલ ચાવી સવારે. અને બોલો ગિરીશભાઈ. દાદાજી ક્યાં છે તે બધું શોધી કાઢ્યું. 1988માં મેં મારા બધા ગુનાઓ કબૂલ કર્યા જોરથી, અને કહ્યું કે ભગવાન ક્યાં છે તે મને ખબર નથી. અને દાદાજી તારે હયાત હતા. અને પછી 87ની સાલમાં મેં આ કબૂલ કર્યું, જોરથી કહ્યું કે ભગવાન ક્યાં છે તે તો મને ખબર જ નથી. અને દાદાજી કવિરાજનું પદ આજે મને ક્લિયર થાય છે કે આત્મ સ્વરૂપે સ્પંદનો વયા આખા બ્રહ્માંડમાં ફેલાઈ ગયા. તો દાદાજીએ મને ખેંચી લીધો. કનુ દાદાજી મળ્યા 95-95માં અમે જ્ઞાન પ્રાપ્ત કર્યું બંને જણાએ. અને મારી 2 નાની છોકરીઓ હતી તે બી દાદા પાસે વારંવાર રમ્યા કરતી હતી. અને દાદાજીએ જ્ઞાન વિધિ પૂરી થઈને કહ્યું આના આત્માએ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, બધું સાંભળ્યું છે આ છોકરીઓએ, તમે ધન્ય થઈ ગયા. સમજ્યા? અને પછી જે અનુભવ ચાલુ થયો, પણ દાદાજીએ મને દ્રષ્ટિ ના આપી. કેટલા વર્ષ થયા. 94માં હું દાદાજી પાસે 94માં હું દાદાજી પાસે ખીજાઈ ગયો કે દાદા હવે તો મારાથી સવાતું નથી. સમજ્યા ને? હું નહીં આવું અહીંયા. પણ દાદાજીએ પછી મારા ઘરે આવી અને એક એવો પ્રકાશ મારી અંદરથી ખુલ્યો, અને દાદાજીએ ચિત્રપટ મોટું બતાવ્યું મને, અને એની અંદર મારી સાથે ફેસ ટુ ફેસ વાત કરી દાદાજીએ કે તું આખા ફેમિલીને લઈને આવજે. ને જે હમણે સ્ક્રીન બંધ કરી
અને સીધી મારી દ્રષ્ટિમાં પ્રવેશ કર્યો દાદાએ, મારી આંખમાં સમાઈ ગયા. અને ત્યાર પછી જે મને અંદરથી જે શાંતિ થઈ એ કે એક કચરો એમણે બધો કાઢી નાખ્યો. અને પરેશ આનંદજીના ફાધર વખતે અમે ભરૂચ ગયા હતા. ભરૂચની અંદર ત્યાં બેસણું હતું એમના ફાધરનું, અને એ બેસણું પતાવીને ઘરે જે અમે આવ્યા અને રાત્રે સૂઈ ગયા. રાત્રે સુતાને તો આ બોડી એટલી બધી હલકી થઈ ગઈ, એટલી બધી હલકી થઈ ગઈ, મારા જીવનમાં મેં કોઈ દિવસ આટલી બધી હલકી બોડી અનુભવી નથી. અને અંદર પરેશ આનંદજી 3 થી 4 વાર ચક્કર મારી ગયા. આવો અનુભવ મને બહુ. ને પછી અમે કહ્યું કે હવે આ સંઘ છોડાય નહીં, આટલું બધું ઓહો ભાગ્ય ને સારા સારા મહાત્માઓનો પ્રેમ અમને જે મળ્યો છે એ તો અતિશય દુર્લભ છે. અને અમે કાર લીધી ને કોઈ દિવસ 2012 ની વાત આજ સુધી કામરેજમાં કીર્તન ભક્તિ થઈ. અમે કીર્તન ભક્તિ બંને જણાએ અને અમારા ફેમિલીએ અમે કીર્તન ભક્તિમાં રાત્રે 8 વાગે બી ઓફિસથી આવીને આ લોકો રાહ જોતા હોય કે ક્યારે આવે અને કીર્તન ભક્તિ કરીએ, કીર્તન ભક્તિમાં જઈએ. કીર્તન ભક્તિમાં જઈને આવીને એટલો બધો ઘરે આનંદ હોય છે કે ના પૂછો વાત. અને ઓફિસમાં જઈએ, હું બેંકમાં છું, ઓફિસમાં બી 3 થી 4 જણ આવીને કહી જાય કે આજે કેમ બહુ ફ્રેશ દેખાવ છો. તો આ કીર્તન ભક્તિનું પ્રતાપ છે. કીર્તન ભક્તિથી અને પ્રતિક્રમણમાં તો એટલી બધી શક્તિ છે. પ્રતિક્રમણ કરીએ ને સામા માણસ આપણને સામે આવીને ઉભો રહી જાય. એકવાર દાદાજીને કહ્યું, મેં મારી ઓફિસના હું કેબિનમાં બેઠો હતો અને દાદાનું ફોટો સામે હતું, અને દાદાજીને મેં કીધું, દાદાજી તમે 100% સાચા છો, પણ જો મારી ભક્તિ સાચી હોય તો પેલા બેન છે ને તે અહીંયા મારી પાસે આવી જાય. હજી તો 59 વર્ષના બેન હતા, દેસાઈ. અને મેં આંખ બંધ કરીને પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, ખાલી આટલું જ બોલું છું હજુ તો, એટલે તો કેબિન પર આવીને ઉભા રહી ગયા, ગિરીશભાઈ કેમ છો? એટલે મેં દાદાની સામે જોયું કે આ શું કલ્યાણ થઈ ગયું. હા, દરેક જણ આ માર્ગ પામે, અને દરેક જણને હું પુસ્તકો અને દાદાની વાતો કરું છું. અને આ માર્ગ એટલો બધો ઉત્તમ છે કે આપણને કયા ભાવનું આ પુણ્ય જાગ્યું કે આપણને આ બધા આપતપુત્ર અને આ બધા મહાત્માઓ મળ્યા, દાદાજી મળ્યા, ધન્ય થઈ ગયા. અમે બંને જણા આજે એટલા આનંદથી રહીએ છીએ ને 4 જણ છીએ અમે છોકરાઓ ને બધા. પણ કોઈ બી જગ્યાએ કીર્તન ભક્તિ હોય કે કઈ બી સત્સંગ હોય તો અમે પહોંચી જઈએ છીએ. આ અમારો અનુભવ છે અને બહુ અમને આનંદ રહ્યા કરે. ખાલી કીર્તન ભક્તિ ઘરમાં બી ગાઈએ ને તો બી આનંદ રહ્યા કરે છે. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરો દીપકાનજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગિરીશભાઈ. જય સચ્ચિદાનંદ. ફરિયા સમાધાન થતું નહોતું, અને જો યોગાનું યોગ જોવા જેવું છે કે તમને આપતવાણી મળી અને તમને કેટલું સરસ ગાઈડ કર્યું કે શક્તિ માંગીને વાંચજો. કારણ કે ઘણા લોકોને અનુભવ છે કે જે લોકોએ એમને વાંચવાનો પ્રયત્ન કર્યો છે ને એ વાંચી ગયા છે બધી આપતવાણી, પણ કે આની સમજણ નથી પડતી એમ કે. અને પછી જ્ઞાન લીધા પછી ફરીથી વાંચી તો કે બધી વાત સમજણ પડી ગઈ. પણ તમને જે આ રીતે કર્યા બહુ સરસ, રાઈટ માર્ગદર્શન, અને એનાથી તમે હા જોવો ને, પણ અહો થયું કે આ આપણને પ્રાપ્ત થવું, અને એ પ્રાપ્તિ થયા પછી તો આખું દુનિયા જ બદલાઈ ગઈ. અને તમને એક જ ભાવ રહે છે કે લોકોનું કલ્યાણ થાય, આ વિજ્ઞાન બધા લોકો પામે, દાદા લોકો પામે. તમારી ભાવના બહુ સારી છે. અને કીર્તન ભક્તિ અને એ તમે કાયમ સત્સંગ એટેન્ડ કરો છો, આનાથી બીજું કશું જોઈતું નથી. તમારો વ્યવહાર સંભાળો, સત્સંગ સમજો, અને દાદા માટે ભાવ છે, આ કલ્યાણની ભાવના છે, બહુ થઈ ગયું. તમે કીધું નિરંતર આનંદ રહે છે, બીજું શું જોઈએ. બહુ સરસ. ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈ. જય સચ્ચિદાનંદ. મારી ભાવના ચોક્કસ પૂરી થશે. જય સચ્ચિદાનંદ ગિરીશભાઈ, બહુ સરસ એક્સપિરિયન્સ તમારો. તો હવે આપણે તમે રાહ જોજો, આપણે ત્રિમંત્ર બોલો ત્યાર પહેલા આપણે બિહારી આનંદનો એક્સપિરિયન્સ સાંભળીએ, પછી ત્રિમંત્ર તમારી ફોલો કરજો. બિહારી આનંદજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
એટલે ટુકડે ટુકડે 3-4 વખત કહી દીધો અનુભવ તો મેં. હા કયું જ ખરું, પણ કે બીજું આવતું હોય તો બોલો. તમે કયો ખર બહુ છે. હા પણ દાદા ભગવાન જોડે બહુ ધક્કા ખાતા છે ને બહુ રહ્યા છે, તો પછી 2-4 માં કઈ થોડું પતી જાય. અરે તો વિગતે આલી. જે કઈ યાદ આવતું હોય તો. હા યારિયાનજી, બરાબર. તમે કઈ પદો ગાતા હતા દાદાના વખતે? દાદાની હાજરીમાં બહુ ઓછો તક મળેલી પદો ગાવાની. એ વખતે કાંતિ આનંદજી, નવીન આનંદજી અને પ્રવીણભાઈ માસ્તર વડોદરા વાળા, કાંતિ આનંદજી વધારે ગાતા હતા એ વખતે. દાદાની હાજરીમાં સૌથી પહેલું પદ મુંબઈમાં અમે લોકો જયારે નવસારી શિબિર એટેન્ડ કરીને હું, મહેશભાઈ, નવીનભાઈ, કાંતિભાઈ બધા બોમ્બે ગયા હતા, ત્યારે દાદા ભગવાનની પાસે બેઠા હતા સવારે. એટલે દાદા ભગવાને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવ્યા? એટલે કહ્યું અમે બધા ખંભાતથી આવેલા છીએ. તો કે તમને લોકોને પદો ગાતા આવડે છે? તો કે હા. અમે કહ્યું હા. તો કે ગવડાવો. એટલે સૌથી પહેલું પદ જે ગવડાયું તું, આવ્યા આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના, એ આખું પદ ગવડાયું. શું વાત છે. બધા કહો આ તો જુઓ કે છે કવિરાજ જેવું ગાય છે બધા કે આ છોકરાઓ, તો બધાને ગવડાય તું કે આ છોકરાઓ તો કવિરાજ ને જેવું ગાય છે બધા કે છે. એટલે એ પહેલું પદ ગાયું. અને પછી સત્સંગમાં અમારા ખંભાત સત્સંગ થાય ત્યાં પણ પદો વધારે ગવાતા. કેમ પદો વધારે ગવાતા? તો કે સૌથી મુક્તિ સુખ બધા છે એ ખંભાતમાં છપાયા હતા. અને કવિરાજની સૌથી પહેલી જે કેસેટ તૈયાર કરે કવિરાજ ઘરે રેકોર્ડિંગ કરે, તો એક કેસેટ એ અમિતાબેન ને ડોક્ટર કેબી પટેલ ને મોકલી આપતા હતા. કરેક્ટ. એટલે અમિતાબેન એ રાગ શીખી અને સત્સંગમાં ગવડાવે. ત્યાં પછી અમે બધા એ પદ ગવડાવીએ, નવું પદ ગવડાવીએ. એટલે અમારા ખંભાતમાં પદો વધારે ગવાતા હતા. સરસ. અને સત્સંગ તો દાદા ભગવાનનો ડાયરેક્ટ, એટલે કે નટુ કાકાની જે નોંધપોથીઓ હતી એ નોંધપોથી વંચાતી હતી ત્યાં ખંભાતમાં અડધો કલાક. ત્યારે તો ખંભાતમાં એટલે નટુ કાકા શું તે વખતે દાદા બરોડામાં હોય પણ તે વખતે તમારી પાસે નટુકાકાની ડાયરીના પાના આવતા હતા, એટલે તમે લોકો ત્યાં એ સાંભળતા હતા. બહુ સરસ. એટલે એ સત્સંગ અમને લોકોને સાંભળવાનો સારો મળ્યો. અને બીજી કઈ ગૂંચ હોય તો ડોક્ટર કેબી પટેલ અને જૂના મહાત્મા હરકિશનભાઈ મહાત્મા હતા પટેલ, એમને અમે લોકો પૂછીએ. એટલે અમને લોકોને જ્ઞાન મળતા પહેલા સત્સંગ વધારે મળ્યો. એટલે એ સત્સંગને લીધે આખું જે બેકગ્રાઉન્ડ તૈયાર થઈ જાય એવું કહે ને, અને પછી દાદા ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે અમે બધા 8 છોકરાઓ એ સાથે જ્ઞાન લીધેલું. એટલે તમે 26 તારીખે એ આવે છે? હા 26/10 નવીન આનંદ જ્ઞાન પ્રાપ્તિનો દિવસ. જણા સાથે હતા? હા અમે બધા સાથે હતા. ઓકે. એટલે 42મું વર્ષ ચાલુ થાય છે જ્ઞાન લીધા. બહુ સરસ. રણજીભાઈ બહુ સરસ. બિહારી આનંદજી, આવું ને આવું યાદ કરીને પાછા અમને પીરસતા રહીજો. આ તો બહુ ચોક્કસ સાંભળ્યો. તો હવે ત્રિમંત્ર બોલાવો ગિરીશભાઈ, અનમ્યુટ કરજો અને ત્રિમંત્ર ફોલો કરજો. કોઈ ઘરમાં હોય તો સાથે બોલાવજો. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો
સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવસ્સાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સૌવ સાહુણમ ऐसो पंचन मुक्कारो ऐशો પંચ નમસ્કારો सव्वपावपणासनो સૌવ પાવપણાસણો मंगलाणं च सव्वे सिंह મંગળાણમ ચા સૌવેસી पद्मं हवै मंगलम પડમં હવૈ મંગલમ ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ